પહેલા 2 ઓના આવતા. એ 2 ઓનામાં મેં બાજરીના 100 પૂળા ભાજેલા હતા. અમારા કાળા વાળ હતું ને એવું મારું મોઢું હતું. કોમ કરી કરી તો સરકારી નોકરી આવી ગઈ. મેં કે અમે કોમ કર્યું છે ને નેળિયામાં બળજાના પૂંછડોમાં. સાહેબ તમે એવા ભૂખે નહીં રહી શકો. એનું ચિત્ર દોર્યું હોય તો ગભરાઈને મરી જાવ. એટલે અત્યારે તમે આમે ગાજી ઉપર ના હોમૈયો એટલે તમારા મને મહારાજના તો મજા આવે છે. બાપુ ચોબડું કાળું નેસ થઈ ગયેલું છે. અને 40 ગાડીઓ તો મેં મારી જાતે ચલાવી છે. 40 ગાડીઓ 4 વ્હીલ. કેટલા કિલોમીટર થયા અને એટલું રાતના દિવસ મહેનત કરું. અત્યારે હાલ પણ હું લગભગ 16 થી 18 કલાક જાગી રહું છું. હાલ પણ મને રાતના ઊંઘ જ નહીં આવતી. બેઠો બેઠો વિચાર કરો કે જંજીરો મહારાજને મળું, ધનજીરો મહારાજને મળું, સદારામ બાપાને યાદ કરું. મારી દીકરીઓ કેવી રીતે સારું ભણતર ભણે, બીજી મોટી કલેક્ટર ને ડીએસપી થાય છે. મારી દીકરીઓ સમાજમાં કેવી રીતે ડીએસપી બને. મારી દીકરી કોઈ મૂકવા ન જાય અને એના હાથમાં એટેચી લઈ અને પ્લેનની ટિકિટ મોબાઈલથી નોંધાઈ અને પ્લેનમાં એના હાથે બેસીને અમેરિકા જઈને આવે. એ દાડા દોલતરામ મહારાજ તમારી મહેનત સાચી છે. એ વખત મેં સંકલ્પ કર્યો તો મારી ભરપૂર જવાનીમાં એ બધાને સફેદ ગાડીઓ આવી છે ને, પણ આ સમાજના ગાડીઓ આવે ને ચૌધી સદારામ મહારાજ કે મહારાજ પાછી પોની કરવાની નહીં. એક જ વખત ભગવાનનો જન્મ આવ્યો છે પણ આ સમાજ માટે કુરબાન કરી દેવો છે. વાહ. પછી મેં મહારાજ પાછી પોની કરી તારા હું ભરપૂર જવાન હતો સાહેબ. પછી ગાડીઓ હાથમાં લીધી. અત્યારે બધાને ઘેર થોડી ગાડીઓ આવી છે નહીં આવી. બસ તમે મને તો ભગવાનનું સડક હું દેખાડી. મારે જોવા જવાની જરૂર જ નહીં. ભગવાન એનું સગલ હો હુઈ રહેતો. મારે તો મારો સમાજ એટલા દરજ્જે છે એટલે હું રાજી છું. જો આ સમાજમાં કેટલા આચાર્યો છે, ઘેર ઘેર ભગવાન છે. હા ગાડીઓ વાળા છે ને આચાર્ય મહાપુરુષો ભગવાન છે બધા આપણા. આજમલનો મહારાજ બેઠા એમને તમે સાંભળો સાહેબ. હું એમના ભજન સાંભળવા વાણા દોતીવાડામાં નોકરી તો વાણાની અંદર એમના ભજન હતા ને તે મારા સ્લીપર પેલી આ નદીના વાગો નહીં પેલા વેળા એ રેતમાં પહેરી ગયો. પગ તે ચંપલ તો જડી જ નહીં. અને એના ભજન વાપરવા મુજબ પૂછ્યું મહારાજને, મહારાજ તમારે ગમે તે કરીને આ ભજન મને શીખવાડવાના છે. મારે આ સમાજને બેઠો કરવા માટે ભક્તિ કરવાની છે. આ નોકરી તો મારું ગુજરાન ચલાવવા માટે કરું છું. સાહેબ હું ગરીબ ઘરનો માણસ હતો પણ સમય આવ્યો એટલે નોકરી મૂકી દીધી. સમય આવ્યો ને એટલે વૈભવી બંગલા હતા ને એ પણ છોડી દીધા. સમય આવ્યો ને અત્યારે હાલ આશ્રમમાં હલે હું એકલો જ રહું. મારી હોજવાની મને પડી નહીં. ફક્ત આ સમાજ છે ને મારી હોજવાની છે. આ બધી જ મારી બેન દીકરીઓ છે. આ બધી જ મારી દીકરીઓ છે. વડીલ મારા મા બાપ જેવા છે. મારા છોકરો જ માણસ એવું છે જ નહીં. મને પૂછો વાલારામ મહારાજ નહીં બધા, બવારામ મહારાજ નહીં બધા મારી સાથે છે. વર્ષો થયા મહારાજ બધા. અમે 40 વર્ષથી હાથે છે. જેટલો આ દીકરી ઉપર પ્રેમ છે એટલો જ કે ભાઈ આ મારું છે એવું કશું સજ નહીં. પણ હું જીવીશ તેવી આ સમાજની સેવા કરીશ. એટલા આશીર્વાદ તમે ભાઈઓ બહેનો ને એની દીકરીઓ નાના દીકરાઓ બધા તમે આપજો. હું તમારું સારું કરીને જ જઈશ. સારું કરીને જ જઈશ. સારું કરીને જ જઈશ એવી પ્રાર્થના સાથે બોલો સદારામ બાપાની જય.